નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે લઈને આવી ચૂક્યા છે ધોરણ 9 ગણિતનું મિત્રો દ્વિતીય પરીક્ષાનું આદર પ્રશ્નપત્ર મિત્રો લઈને આવી ચૂક્યા છે। કુલ ગુણ મિત્રો તમારે છે 50। જો મિત્રો આપણે 2025 ની જે દ્વિતીય પરીક્ષા યોજવાની છે તેનું મિત્રો સચોટ પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છે। તો વિડીયો મેન સુધી બન્યા રહેજો। જો વિડીયોને લાઈક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો। ચાલો મિત્રો આજનું પેપર આપણે વિભાગ એ થી ચાલુઆત કરી દઈએ। તો મિત્રો વિભાગ એ માં આપણને પહેલો ક્વેશ્ચન આપવામાં આવેલો છે કે નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો। તો પહેલા છે મિત્રો ખરા ખોટા આપણને પૂછવામાં આવેલા છે। તો મિત્રો અહીંયા પહેલો ક્વેશ્ચન છે 0 મિત્રો 7 એ y અક્ષ પરનું બિંદુ છે, તો એ મિત્રો સાચું છે। બીજું છે મિત્રો દરેક સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ છે, તે મિત્રો ખોટું આવશે અહીંયા। હવે મિત્રો નીચે વિકલ્પો વાળો ક્વેશ્ચન આપણી સામે આવે છે। તો પહેલો નંબરનો ક્વેશ્ચન એટલે કે ત્રીજા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ। a બરાબર 5 અને b બરાબર 7 હોય તો બિંદુ કૌંસમાં a - b ડેશ b - a ખાલી જગ્યા ચરણનું બિંદુ છે, તો એમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, દ્વિતીય ચરણનું મિત્રો આ બિંદુ કહેવામાં આવે છે। આગળ વધીએ તો 4મા નંબરનો ક્વેશ્ચન તરફ। ત્રિકોણ ABC માં a બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર અને AC બરાબર 10 સેન્ટીમીટર હોય તો AC પરનો વેધ BM ની લંબાઈ સેમી થાય, તો મિત્રો આવશે 4.8, ઓપ્શન નંબર સી જવાબ સાચો રહેશે। હવે નીચે આપે છે ખાલી જગ્યા આપેલી છે મિત્રો, વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે। તો અહીંયા મિત્રો ખાલી જગ્યા લઈ લઈએ કે બિંદુ કૌંસમાં -12 ડેશ 15 નો એક્સ યામ ખાલી જગ્યા છે, તો મિત્રો 3 ઓપ્શન આપેલા છે, તેમાં મિત્રો જવાબ આવશે -12। આ બે જવાબ નહીં આવે એટલે આપણે ચેકી દઈએ। આગળ વધીએ તો 6થા નંબરની ક્વેશ્ચન તરફ। 6થા નંબરનો ક્વેશ્ચન છે 135 અંશના ખૂણાના પૂરક કોણના કોટી કોણનું માપ ખાલી જગ્યા થાય, તેમાં મિત્રો 45 અંશ આવશે। 35 અને 65 નહીં આવે તો આપણે 45 અંશ જવાબ રહેશે। 7મા નંબરનો ક્વેશ્ચન છે ત્રિકોણ ABC માં a બરાબર 5 સેમી, BC બરાબર 6 સેમી અને બે જ મિત્રો પૂછ્યું છે, તો ત્રિકોણ ABC ની પરિમિતિ ખાલી જગ્યા સેમી ઓછી હોય, કેટલી મિત્રો ખાલી જગ્યા સેમી ઓછી હોય છે, તો મિત્રો 11, 22 અને 18 આપેલી છે, તો એનો જવાબ મિત્રો સાચો બનશે 22। હવે મિત્રો એક વાક્ય કે શબ્દવાળા ક્વેશ્ચન અહીં આપણે સામે આપવામાં આવેલા છે કે બહુપદી p કૌંસમાં x બરાબર x² - 1 નું શૂન્ય x બરાબર 1 છે અને એક ડેશ -1 છે કે નહીં તે ચકાસવાનું છે, તો મિત્રો બંને શૂન્ય છે। હવે મિત્રો જોઈએ તો નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો। તો 3 આપેલી છે મિત્રો, તો આપેલ બહુપદીમાં 3માં કોઈ ચલ નથી, આથી આપેલ બહુપદીની ઘાત 0 છે અને મિત્રો ઘાત આપવામાં આવેલી નથી। 10મા નંબરનો ક્વેશ્ચન વિભાગ એ નો અને છેલ્લો ક્વેશ્ચન, ખૂણો x અને ખૂણો y પૂરક કોણો છે, જો ખૂણો x બરાબર 5 ખૂણો y હોય તો ખૂણો x અને ખૂણો y શોધો। જવાબ છે મિત્રો ખૂણો x બરાબર 150 અંશ અને ખૂણો y બરાબર 30 અંશ। વિભાગ B તરફ આપણે આગળ વધી જઈએ તો નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરવાની છે મિત્રો, દરેકના 2 ગુણ રહેશે। તો અહીંયા આપણે પેલું જે પરિષદ આપવામાં આવેલું છે સમીકરણના કરો મિત્રો આપવાનું છે 1/2 પ્લસ વર્ગમૂળમાં 3 આપેલા છે, તો મિત્રો 2 માઇનસ વર્ગમૂળમાં 3 એનો જવાબ આવશે। કિંમત શોધવાની છે મિત્રો, બીજા 12મા નંબરનો ક્વેશ્ચન 125 - 1/3, તેનો જવાબ આવશે 1/5। આગળ વધીએ તો 13મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવી જાય છે 0.57 ને p/q સ્વરૂપમાં દર્શાવતા જ્યાં p તથા q પૂર્ણાંક છે ત્યાં q બરાબર 0. તો આવી રીતના જવાબ થશે મિત્રો 0.57 બરાબર 26/45 આવી રીતના જવાબ રહેશે। હવે જે મિત્રો આપણી સામે ખૂબ જ મોટા દાખલા આવી ગયા છે, તો નીચે આપેલા બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરો। તો પેલું છે x³ - x² માઇનસ કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 x પ્લસ વર્ગમૂળમાં 2। તો આ મિત્રો મોટા દાખલા છે, તો આનો મિત્રો આપણે ઝાઝો સમય આપણે આમાં દઈશું નહીં, નહીંતર આપણો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે। એટલા માટે મિત્રો અહીં વિડીયો પોઝ કરી દેજો તમે, હું ઘડીક વાર ઊભો રહી જાવ પ્રશ્ન મોટા આવશે એટલે। તમે મિત્રો તમારા નોટબુકમાં લખવું હોય તો લખી લેજો, તો સ્ક્રીનશોટ પાડો તો પાડી દેજો। 16મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, તો 16મા નંબરનો ક્વેશ્ચન જોઈ લો, બિંદુ કયા એક્સમાં છે તે જણાવો। a બરાબર કૌંસમાં 7-0, b કૌંસમાં 0-3, c કૌંસમાં -50, d 0.12। તે આવી રીતના મિત્રો અહીંયા ઓપ્શન રહેલા છે આપણે।
તો મિત્રો આપણે જોઈ લીધું એક્સ વાય એક્સની મિત્રો એવો જવાબ અહીંયા રહેલા છે. 16મું જોઈ લઈએ. આકૃતિમાં રેખા AB અને CD Oમાં છેદે છે તો ત્રિકોણ AOC પ્લસ ત્રિકોણ BOE બરાબર 70 અને ત્રિકોણ BOD બરાબર 40 છે તો ત્રિકોણ BOE અને વિપરીત જે મિત્રો ખૂણા આપેલા છે ત્રિકોણ નથી મિત્રો એટલે ખૂણા જોઈ લેજો COE મેળવો. તો આવી રીતે મિત્રો જવાબ રહે છે. મિત્રો જોઈ લેશો જવાબ અહીં આપણે ખૂબ જ લાંબો રહે છે. મિત્રો તમે પોઝ કરીને જવાબ લઈ લેજો. તેવી જ રીતે મિત્રો 17, 18 પણ મિત્રો આપણે સામે આવી ગયા છે. 17 જોઈ લઈએ. L રેખાંકિત રેખાખંડ ABના લંબ દ્વિભાજક છે. જો બિંદુ P રેખા પર L પર હોય તો બતાવે કે P A અને B ની સમાન અંતરે આવેલું છે. જવાબ મિત્રો તમારે જાતે સાબિત કરવાનું રહેશે. આનો આપણો જવાબ મળ્યો નથી. 18મા નંબરનો ક્વેશ્ચન છે. ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર 4, ખૂણો C અને ખૂણો LB બરાબર 3, ખૂણો D હોય તો ABCDના ચારેય ખૂણાના માપ શોધો. તો ખૂણો A છે મિત્રો 144, ખૂણો B 135, ખૂણો C 36 અને ખૂણો C 45° બધા આવશે. વિભાગ 2 પૂરો થાય છે અને વિભાગ C માં ખૂબ જ મોટા ક્વેશ્ચન આવી ગયા છે 3 માર્ક્સ વાળા. તો આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PQR તો સાબિત કરો કે ખૂણો PQS બરાબર PRT. અહીંયા મિત્રો PRQ છે અને PQR છે. તો મિત્રો આવી રીતના જોઈ લેજો અને અહીં મિત્રો આકૃતિ આપેલી છે. આવી રીતના એનો મિત્રો જવાબ સંપૂર્ણ રહેશે. 20મા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ. તો 20મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે. સમાંતર ચતુષ્કોણ PQRSમાં ખૂણો P જેમ ખૂણો Q બરાબર 7/8 હોય તો PQRSના દરેક ખૂણાના માપ શોધો. તો મિત્રો ખૂણો P છે 84, ખૂણો Q 96, ખૂણો R 84 અને ખૂણો S 96 મિત્રો બને છે. 21મા નંબરનો ક્વેશ્ચન. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે લંબચોરસ છે. તો મિત્રો સાબિત કરી નાખજો તમારી રીતે. આપણે અહીંયા જવાબ મળ્યો નથી. 22મો છે ચતુષ્કોણ PQRSમાં PQ બરાબર 3 સેમી, QR બરાબર 4 સેમી, RS બરાબર 8 સેમી, SP બરાબર 7 સેમી અને PR બરાબર 5 સેન્ટીમીટર હોય તો ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ મિત્રો આવી રહેશે કૌંસમાં 6 + 10 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર મિત્રો જવાબ રહેશે. વિભાગ D મિત્રો છેલ્લો આવી ગયો છે. એમાં આપણને 3 ક્વેશ્ચન અહીંયા આપવામાં આવેલા છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. દરેકને મિત્રો 4 ગુણ રહેલા છે. તો આવે છે મિત્રો નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો મિત્રો પહેલું છે 5/13 આપેલા છે અને બીજું છે 25/8. તો એના જવાબ મિત્રો આવી રીતના શોર્ટ લિસ્ટમાં લાંબો જવાબ આવી જશે. બીજા નંબરનો ક્વેશ્ચન છે અવયવ પાડો. x3 - 2x² - x + 2 તેનો મિત્રો અવયવ આવે છે x1 x2 x+1 બધા કાઉન્સમાં મિત્રો જવાબ આવી જાય છે. 25 અને આજના પેપરનો લાસ્ટ ક્વેશ્ચન. સમબાજુ ચતુષ્કોણ આકારના એક પ્લોટની પરિમિતિ 180 મીટર અને તેના એક વિકર્ણની લંબાઈ 300 મીટર છે તો પ્લોટનું ક્ષેત્રફળ શોધો. તો 24,000 મીટર સ્ક્વેર જે મિત્રો પ્લોટનું જે મિત્રો ક્ષેત્રફળ મળે છે. તો આવી રીતના મિત્રો આજનું પેપર હતું. તમને પેપર કેવું લાગ્યું તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા આવા જ બીજા પેપર સોલ્વ સાથે. જય હિન્દ, વંદે માતરમ.